સંભવમાં. તમારી કઈ પાર્ટી તરફથી મારી પાર્ટી છે રાઈટ ટુ રિકોલ. રાજકારણમાં આવવાનું તમારું કેટલા વર્ષથી રાજકારણમાં છો અને કારણ જણાવો રાજકારણમાં? હું લગભગ નાનપણથી રાજકારણમાં છું, જ્યારે જનતા દળ હતી ત્યારથી. રાજકારણમાં આવવાનું તમારું મુખ્ય કારણ કયું? મારું મુખ્ય કારણ છે પબ્લિકની સેવા કરવી, સમાજને મલાવવો એકબીજા સાથે, કોઈ પણ જાતનું કોઈને દુઃખ ન થાય એ કામ કરવું મારે. તમે કયા કયા ગામોમાં અને વિસ્તારમાં પ્રચાર માટે ગયા છો? હું પ્રચારમાં લગભગ અત્યારે હમણાં બની વિસ્તારમાં ગયો છું. બધા ગામડા છે ઘણા બધા ભુજના, અને ભુજ શહેરની અંદર પણ ફરું છું દરેક જગ્યામાંથી. અને હું મારો પ્રચાર અને મારી સાથેના જે 3-4 છોકરાઓ હોય મારે જેના સંબંધ છે એ લોકો મારો પ્રચાર પણ કરે છે. ખાસ કરીને વાત કરીએ તો તમે પ્રચારમાં જાઓ છો, લોકો દ્વારા કેવો સપોર્ટ મળી રહ્યો? લોકો દ્વારા ઘણું સારું સપોર્ટ મળે છે. લોકો બધા મને ચાહે છે અને મને કહે છે કે તમે ઊભા છો, બહુ સારું છે અને પબ્લિકના સારા કામ થશે, એવી બધી ઈચ્છા ધરાવે છે. મીડિયા માધ્યમથી હું પબ્લિકને કહેવા માંગુ છું કે તમારો અમૂલ્ય મત છે, જે માણસ ઓળખજો, પાર્ટીને નહીં પણ માણસને ઓળખજો, અને સાથે સાથે એના પછી પાર્ટીને ઓળખજો કઈ પાર્ટી સાથે સંકળાયેલો છે. અને મને તો અત્યારે જે રાઈટ ટુ રિકોલ પાર્ટીએ કચ્છમાં પહેલી વખત ઊભું કર્યો છે, અને હું પહેલી વખત પહેલી સીટ કચ્છમાં બીજી વખત લડું છું. અને 2017માં હું બહુજન સમાજ પાર્ટીથી પણ લડ્યો હતો, ત્યારે પણ મને 2200 જેવા વોટ મળ્યા હતા, ને વગર પ્રચારે મળ્યા છે. હું કોઈ પૈસાવાળો નથી, પણ છતાંય હું મારી રીતે ઊભો છું. મારો શોખ છે અને મારે પબ્લિકની સેવા કરવી છે, એટલે હું ઊભો છું પાર્ટીની અંદર અને હું લડું છું. અત્યારે વિશેષમાં શું કહેશો? વિશેષમાં હું પબ્લિકને એક જ રિક્વેસ્ટ કરીશ કે તમારો અમૂલ્ય વોટ મને આપજો અને પ્રચંડ બહુમતીથી મને જીતાડજો, અને હું તમારી માટે રાત દિવસ ઊભો હોઈશ અને તમારી જે પણ સેવા હશે હું કરીશ. તમારું નિશાન કયું છે અને ક્રમ નંબર કયું છે? મારું નિશાન છે પ્રેશર કુકર, ક્રમ નંબર છે મારા 4 EVM માં.